શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો વારંવાર નિષ્ફળ થવા છતાં અંતે સફળ બને છે, જ્યારે કેટલાક પ્રતિભાશાળી લોકો થોડા પડકારો પછી જ હાર માની લે છે? સફળતાનું રહસ્ય માત્ર બુદ્ધિ કે પ્રતિભામાં નથી. સફળતા માટે જરૂરી છે લાંબા સમય સુધી એક લક્ષ્ય તરફ જુસ્સા અને સતત પ્રયત્ન સાથે આગળ વધવાની શક્તિ. આ શક્તિને એન્જેલા ડકવર્થ પોતાના પ્રસિદ્ધ પુસ્તક ગ્રીટ, ધ પાવર ઓફ પેશન એન્ડ પર્સિવિયરન્સમાં સમજાવે છે. નમસ્તે મિત્રો, વીડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું એન્જેલા ડકવર્થનું ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ગ્રીટ, ધ પાવર ઓફ પેશન એન્ડ પર્સિવિયરન્સ, એટલે કે દ્રઢતા, જુસ્સો અને સતત પ્રયત્નની શક્તિ વિશે. આ પુસ્તકનો મુખ્ય પ્રશ્ન છે, સફળતા મેળવવા માટે વધારે મહત્વનું શું છે, પ્રતિભા કે સતત પ્રયત્ન? એન્જેલા ડકવર્થના સંશોધન પ્રમાણે માત્ર બુદ્ધિ, પ્રતિભા કે કુદરતી ક્ષમતા સફળતા માટે પૂરતી નથી. સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ ગુણ છે ગ્રીટ. એટલે કે લાંબા સમય સુધી એક જ મહત્વપૂર્ણ લક્ષ્ય તરફ જુસ્સા અને ધીરજ સાથે આગળ વધવાની ક્ષમતા. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. ગ્રીટ એટલે શું? ગ્રીટના બે મુખ્ય ભાગ છે: પેશન, જુસ્સો અથવા ઊંડો રસ; પર્સિવિયરન્સ, સતત પ્રયત્ન અને મુશ્કેલીઓ સામે ટકી રહેવાની શક્તિ. ઘણા લોકો કોઈ કામ શરૂ તો ઉત્સાહથી કરે છે, પરંતુ થોડા સમય પછી કંટાળી જાય છે. કોઈ મુશ્કેલી આવે ત્યારે લક્ષ્ય બદલી નાખે છે. પરંતુ ગ્રીટ ધરાવતા લોકો નિષ્ફળતા પછી પણ શીખે છે, ફરી પ્રયાસ કરે છે અને લાંબા સમય સુધી પોતાના હેતુ સાથે જોડાયેલા રહે છે. ગ્રીટનો અર્થ એ નથી કે વ્યક્તિ ક્યારેય થાકતી નથી અથવા તેને નિષ્ફળતા મળતી નથી. તેનો અર્થ એ છે કે નિષ્ફળતા છતાં વ્યક્તિ પ્રયત્ન કરવાનું બંધ કરતી નથી. પ્રતિભા કરતાં પ્રયત્ન વધુ શક્તિશાળી છે. પુસ્તકમાં એન્જેલા ડકવર્થ એક મહત્વપૂર્ણ સૂત્ર આપે છે: પ્રતિભા ગુણ્યા પ્રયત્ન બરાબર કુશળતા, અને કુશળતા ગુણ્યા પ્રયત્ન બરાબર સિદ્ધિ. અર્થાત પ્રતિભા આપણને કોઈ કામ ઝડપથી શીખવામાં મદદ કરી શકે છે, પરંતુ પ્રયત્ન વિના તે પ્રતિભા કુશળતામાં બદલાતી નથી, અને કુશળતા હોવા છતાં તેને સફળતામાં બદલવા માટે સતત પ્રયત્ન જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિમાં સંગીતની કુદરતી પ્રતિભા હોય, પરંતુ જો તે નિયમિત અભ્યાસ ન કરે તો તે મહાન સંગીતકાર બની શકશે નહીં. બીજી તરફ, સામાન્ય ક્ષમતા ધરાવતી વ્યક્તિ સતત અભ્યાસ, શિસ્ત અને ધીરજથી ખૂબ આગળ વધી શકે છે. ગ્રીટ વિકસાવવાના 4 મુખ્ય આધાર. એન્જેલા ડકવર્થ મુજબ ગ્રીટ કોઈ જન્મજાત ગુણ નથી, તેને વિકસાવી શકાય છે. તેના 4 મુખ્ય આધાર છે. 1. ઇન્ટરેસ્ટ, રસ શોધવો. સૌ પ્રથમ આપણે એવું કામ શોધવું જોઈએ જેમાં આપણને સાચો રસ હોય. રસ હંમેશા શરૂઆતથી જ સ્પષ્ટ હોય એવું જરૂરી નથી. ઘણીવાર કોઈ ક્ષેત્રમાં થોડો સમય કામ કર્યા પછી આપણો રસ વિકસે છે. પરંતુ માત્ર રસ પૂરતો નથી. રસને કુશળતામાં બદલવા માટે નિયમિત અભ્યાસ જરૂરી છે. 2. પ્રેક્ટિસ, જાગૃત અને યોગ્ય અભ્યાસ. સામાન્ય રીતે કામને વારંવાર કરવું એટલે અભ્યાસ, પરંતુ પુસ્તકમાં ડેલિબ્રેટ પ્રેક્ટિસ એટલે કે જાગૃત અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવા અભ્યાસમાં આપણે પોતાની નબળાઈ ઓળખીએ છીએ, સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીએ છીએ, નિષ્ણાત વ્યક્તિ પાસેથી પ્રતિસાદ લઈએ છીએ, ભૂલો સુધારીએ છીએ અને ફરી પ્રયાસ કરીએ છીએ. માત્ર લાંબા સમય સુધી કામ કરવાથી સફળતા મળતી નથી. યોગ્ય પદ્ધતિથી કરેલો સતત અભ્યાસ સફળતા તરફ લઈ જાય છે. 3. પર્પસ એટલે કે હેતુ. જ્યારે આપણું લક્ષ્ય માત્ર પોતાના લાભ માટે હોય ત્યારે મુશ્કેલીમાં હિંમત તૂટી શકે છે, પરંતુ જ્યારે આપણું કામ અન્ય લોકો માટે પણ ઉપયોગી હોય ત્યારે આપણામાં વધારે શક્તિ આવે છે. હેતુ એટલે એ સમજવું કે હું જે કરી રહ્યો છું તેનાથી દુનિયા, સમાજ અથવા અન્ય કોઈ વ્યક્તિને કેવી રીતે ફાયદો થશે. આ વિચાર આપણને લાંબા સમય સુધી પ્રેરિત રાખે છે. 4. હોપ, આશા. ગ્રીટ માટે આશા ખૂબ જરૂરી છે.
આશા એટલે મુશ્કેલીમાં પણ વિશ્વાસ રાખવો કે આપણે પરિસ્થિતિમાં સુધારો કરી શકીએ છીએ. અહીં ગ્રોથ માઇન્ડસેટ એટલે કે વિકાસશીલ માનસિકતા મહત્વપૂર્ણ છે. તેનો અર્થ છે, મારી ક્ષમતા સ્થિર નથી, હું મહેનતથી સુધરી શકું છું. ભૂલો મારી ઓળખ નથી, નિષ્ફળતા શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. જો આપણે માનીએ કે હું આવું જ છું, હું ક્યારેય સુધરી શકીશ નહીં, તો આપણે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ છીએ. પરંતુ જો આપણે માનીએ કે હું હજી શીખી રહ્યો છું, તો આગળ વધવાની શક્યતા વધી જાય છે. નિષ્ફળતા અને મુશ્કેલીનું મહત્વ. પુસ્તકનો એક મહત્વપૂર્ણ સંદેશ છે કે મુશ્કેલીઓથી ભાગવું નહીં. મુશ્કેલી આપણને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. ઘણા મહાન લોકોની સફળતા પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે. ફરક એટલો છે કે તેઓ નિષ્ફળતાને અંતિમ પરિણામ માનતા નથી, તેઓ તેને પ્રતિસાદ તરીકે જુએ છે. નિષ્ફળતા આપણને જણાવે છે કે કઈ પદ્ધતિ કામ કરી નથી. ત્યારબાદ આપણે નવી રીત અજમાવી શકીએ છીએ. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. સતત પ્રયત્નનો અર્થ અંધપણે એક જ ભૂલ કરતા રહેવું નહીં. લક્ષ્ય પ્રત્યે અડગ રહો, પરંતુ રીતમાં જરૂરી ફેરફાર કરવાની સમજ રાખો. માતા પિતા, શિક્ષકો અને સંસ્થાઓની ભૂમિકા. ગ્રીટ માત્ર વ્યક્તિગત ગુણ નથી, આપણું વાતાવરણ પણ તેને વિકસાવે છે. માતા પિતા અને શિક્ષકોએ બાળકોને માત્ર પરિણામ માટે નહીં, પરંતુ પ્રયત્ન, શિસ્ત અને પ્રગતિ માટે પ્રશંસા કરવી જોઈએ. તું બહુ હોશિયાર છે એવું કહેવા કરતાં તારે આ કામ માટે સારી મહેનત કરી એવું કહેવું વધુ ઉપયોગી છે. આ ઉપરાંત જીવનમાં કોઈ એક પ્રવૃત્તિમાં લાંબા સમય સુધી જોડાયેલા રહેવું, જેમ કે રમત, સંગીત, કલા અથવા કોઈ સેવા કાર્ય, શિસ્ત અને દ્રઢતા વિકસાવવામાં મદદ કરે છે. અંતમાં ગ્રીટ પુસ્તક આપણને શીખવે છે કે સફળતા ઘણીવાર સૌથી વધુ પ્રતિભાશાળી વ્યક્તિને નહીં, પરંતુ સૌથી વધુ સમય સુધી પ્રયત્ન કરનાર વ્યક્તિને મળે છે. તમારી પાસે મોટું સ્વપ્ન હોવું જોઈએ, પરંતુ સ્વપ્ન પૂરતું નથી. તે માટે જરૂરી છે સાચો રસ, સ્પષ્ટ હેતુ, નિયમિત અને યોગ્ય અભ્યાસ, નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની હિંમત અને લાંબા સમય સુધી સતત પ્રયત્ન. યાદ રાખો, પ્રતિભા શરૂઆત આપી શકે છે, પરંતુ દ્રઢતા અંત સુધી પહોંચાડે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છો, તો કદાચ તમારી ગતિ ઓછી હોઈ શકે, પરંતુ જ્યાં સુધી તમે અટકતા નથી, ત્યાં સુધી તમે હારી ગયા નથી. આ પુસ્તકનો સાર એક વાક્યમાં: મહાન સફળતા માટે માત્ર ક્ષમતા નહીં, પરંતુ લાંબા સમય સુધી જુસ્સા અને ધીરજ સાથે કરેલો સતત પ્રયત્ન જરૂરી છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.